માળી હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। માળિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી જે 17 સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ 16/7/2024 ને 11 કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું છે। એ સામાન્ય સભામાં માળિયા હાટીના તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી 17 સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરેલ છે, તેમજ 2 સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં મતદાન કરેલ છે અને 1 સભ્ય છે એ જે ગેરહાજર રહે છે। આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ છે। સર, હવેની શું પ્રોસેસ? હવે પંચાયત ધારાના નિયમ મુજબ 3 દિવસમાં છે અવિશ્વાસની દરખાસ્ત જ્યારે પણ પાસ થઈ જાય છે ત્યારના 3 દિવસ બાદ છે એ પ્રમુખશ્રી પોતાનું સ્થાન ત્યાંથી એમને છોડવાનું થાય છે। મારું નામ રણજીતસિંહ મસરીભાઈ યાદવ, માળિયા હાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને આજની ખાસ બેઠકના અધ્યક્ષ તરીકે ગત 17 તારીખે અમે માળિયા હાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ નયનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ, જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ 16/7/2024 મંગળવાર સવારના 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ડાની ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી, જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર
માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ, જેમાં એક સદસ્ય ગેરહાજર હતા અને બાકીના 19માંથી 17 સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણીની વિરુદ્ધમાં 17 સદસ્યશ્રીઓએ સંપૂર્ણ 2/3 બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે.